વાત કરીએ અમદાવાદની તો હીરા ઉદ્યોગ મામલે કોંગ્રેસ પ્રમુખે વ્યક્ત કરી છે ચિંતા। મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદમાં કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે પ્રહારો કર્યા છે। મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદથી જે હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છવાયો છે અને જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે ત્યારે તેઓએ કહ્યું કે હીરા ઉદ્યોગમાં કટોકટીની સમય ચાલી રહ્યો છે જ્યાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છવાયો છે। અનેક હીરા કારખાનાને તાળા લાગી ગયા છે ત્યારે હીરાના કારીગરોને પૂરતું કામ મળી રહ્યું નથી ત્યારે અનેક કારીગરો મંદીના કારણે આત્મહત્યા કરી રહ્યા છે। મંદીમાંથી બહાર લાવવા સરકારે કામગીરી કરવી જોઈએ તેવા આક્ષેપ જે કર્યા છે શક્તિસિંહ ગોહિલે કે જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી જ્યાં હીરા ઉદ્યોગ મામલે કોંગ્રેસ પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે આવો જોઈએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું। શહેરમાં રહેવાનું હોય 12 કે 15 કેમ ઘર ચલાવવું એના કારણે આત્મહત્યા કરે છે। આજે હીરા ઉદ્યોગમાંથી भारतीय जनता पार्टी खूब धन संग्रह કર્યો છે। वोट बैंक पॉलिटिक्स मतों संग्रह पण हीरा उद्योग સાથે સંકળાયેલા પાસેથી ભાજપે ખૂબ કર્યો છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની કે કેન્દ્રની સરકાર 100 કરતા વધારે વ્યક્તિઓની આત્મહત્યા હીરા ઉદ્યોગે ન કલ્પી શકાય તેવી કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે સહેજ પણ ચિંતા ન કરે આ કેમ ચાલી શકે કે કેટલાક આ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરનારા લોકો અને કેટલાક શ્રમિકો સાથે કામ કરનારા લોકો સાથે ચર્ચા કરી છે કે આનું કારણ શું। તો પહેલું કારણ એ છે કે G7 countries G7 ના દેશો જેમાં અમેરિકા જેમાં કેનેડા જેમાં ફ્રાન્સ જેમાં ઇટલી જાપાન અને યુનાઇટેડ કિંગડમ આ દેશોએ એક મનમાનો નિર્ણય કરી લીધો કે અમે રશિયન રફમાંથી બનેલા હીરાને નહીં કર્યું। આપણા ગુજરાતમાં સૌથી વધારે રશિયામાંથી નીકળતી રફમાંથી હીરો પોલિશ થાય છે। શહેરમાં રહેવાનું હોય 12 કે 15 હજારમાં કેમ ઘર ચલાવવું એના કારણે આત્મહત્યા કરે